ભરૂચના કંસારવાડમાં સોનીને ત્યાં 5 દિવસ પહેલા જ ઘડામણનું કામ શીખવા આવેલ બંગાળી યુવાન 5.32 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. ચોરીનો આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ભરૂચના કંસારવાડ ખલાસવાડ લાલ બજારમાં 35 વર્ષથી રહેતા મૂળ પશ્ચિમ બંગાળના સુજય કુમાર ધારા સોના ચાંદીના દાગીના બનાવે છે. ગત 7 ડિસેમ્બરે તેમના પરિચિત વ્યક્તિ મારફતે બંગાળનો જીત દાસ સોના ચાંદીના દાગીનાની ઘડામણનું કામ શીખવા આવ્યો હતો. 12 ડિસેમ્બરે બપોરે ઘરના નીચેના ભાગે સોની કારીગર સાથે ઘડામણનું કામ કર્યા હતા. ઉપરના માળે તેઓના પત્ની હતા. દરમિયાન દીકરીને કોલેજથી લેવા જવાનું થતાં સોની એબીસી સર્કલ ગયા હતા. દરમિયાન ઘડામણ અને રિપેરિંગ માટે આવેલા સોના ચાંદીના દાગીના ડ્રોઅરમાં મૂકી તેને લોક કરી તેઓ દીકરીને કોલેજથી લેવા નીકળ્યા હતા. સાંજે 4:30 કલાક આસપાસ દીકરીને લઈ ઘરે પરત ફરતા કામ શીખવા આવેલ કારીગર ગાયબ હતો. જે ડ્રોઅરમાં દાગીના મૂકેલા હતા તેનું લોક તૂટેલું હતું અને અંદર દાગીના પણ ન હતા. સોની સુજય કુમારે ઘરમાં લગાવેલ સીસીટીવી જોતા કારીગર જીતદાસ ટેબલના ડ્રોઅરનું લોક તોડી તેમાંથી સોના ચાંદીની ચોરી કરી નીકળી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સોનીએ સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, સોનાનો હાર અને ચાંદીનો ભૂકો મળી કુલ 73 ગ્રામ સોનું અને 75 ગ્રામ ચાંદીની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ 5,32,000ના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધી ફરાર જીતદાસની શોધખોળ હાથ ધરી હતી.